જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે. જો અહીંયા એક વાત બહુ સરસ આવી, દશા બોધરૂપ, બહુ સમજવા જેવી વાત છે. કેટલી સુંદર વાત કહી અને મૂળ જે કહેવાનું છે તે આશય પકડાવી દીધું જ્ઞાનીઓએ. કૃપાળુદેવના જ બોલ છે વચનામૃતની અંદર, હાથનોદમાં. કેટલા સુંદર છે કે જેની પ્રત્યેક દશા જ બોધરૂપ છે. કોઈ કે સમ્યક દર્શન જેવી દશા, કોઈ કે તપની, કોઈ કે જાપની, કોઈ કે કંઈક યાને શુભાશુભ પરિણામની અંદર વિશેષ અભ્યાસ વિશેષ, એમ ન લેતા આ પુરુષે પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે. એમાં એક વસ્તુ તો એવી શીખવાની છે કે બોધ નિરંતર જ્ઞાનીઓનો, સંત મહાત્માઓનો, સંગીઓનો, આત્મા સંબંધીનો બોધ આવશ્યક છે. એ જો નથી તો ગમે તેટલું બહારમાં કરાતું કોઈ શુભ ભાવ એ જેટલું ગુણદાયક હોવું જોઈએ અને એમાં કહેલી વાત આપણા જીવનને વિશેષ પરિણતિરૂપ થઈ શકતી નથી જો તેને આપણે બોધરૂપ ન કરી લીધું હોય. બહુ સરસ વાત છે. બોધરૂપ કરવું એટલે પ્રત્યેક જ્ઞાનીઓના એક એક વચનના પાલન રૂપ થવું, એટલે બોધરૂપ થયું કહેવાય. પાલન કરવું, માત્ર શ્રવણ નહીં, જ્ઞાનની સમજણ નહીં, પણ એની સાથે આચરણ પણ એ જ પ્રકારે હોવું જોઈએ. ત્યારે તે બોધરૂપ થઈ શકે છે. સાચી બોધની વિધિ તો એ છે કે જ્યારે જીવનમાં એનો પ્રત્યેક અંશ આત્માને સ્પર્શીને આવતો હોય, અગર સ્પર્શાયેલો હોય. આ મોટામાં મોટી ખોટ છે પંચમકાળમાં. સાંભળવું બધાને છે, પણ એ ખરેખર બોધ રૂપ થયો એટલે એ વાત જે સમજાણી તે જીવનમાં આવી કે નહીં, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં આવી કે નહીં, વ્યવહારમાં આવી કે નહીં, તપાસવું જોઈએ. બહુ સરસ. આપણે સત્સંગ સંજીવની એ શાસ્ત્ર જોઈ રહ્યા છીએ. આજે એક પ્રાર્થના કે જેને સત્સંગ સંજીવનીના એ પુસ્તક બહાર પાડતી સમયે વિશેષ જેને કોઈ અનુદાન આપ્યું હોય તો એ અમૃતભાઈ કરી, અને એક ભાઈ હતા, વવાનિયામાં વિશેષ રહેવાનું થતું હતું. બહુ વિવેચન કરવા કરતા આચારને જેણે વિશેષ મહત્વ આપ્યું હતું, વિચારને વિશેષ મહત્વ આપ્યું હતું. અને કૃપાળુદેવની માન્યતા ત્યારે કહેવાશે કે જ્યારે એમના કહેલા વાક્યોને આપણે જીવનમાં ઉતારશું. જો એ જીવનમાં ઉતરતા નથી, આપણે પ્રયત્ન બી નથી કરતા, એના માટે ખેદ બી નથી થતો, તો જ્ઞાનીઓના વાંચનથી આપણને ફાયદો શું? તો કે બહુ તો કદાચ સંયુક્ત શક્તિ સુંદર હોય તો તું બીજાને કહી શકે, બોધી શકે, પણ તું તો બોધ વિનાનો જ ત્યારે, એમ કરીને આજે આપણે વવાનિયામાં એ ભાઈ જે રહ્યા છે અમૃતભાઈ, આપણે નામ સાંભળ્યું હશે, ગોધરાના હતા. ગોધરા એટલે કચ્છમાં નહીં, કાઠિયાવાડમાં ઉપર, હા એ દાહોદ તાલુકો. હવે અહીંયા આપણે વાત કરશું એમની. આજે એમને કૃપાળુદેવને પત્ર લખ્યો છે, બહુ સરસ છે, વાંચવા જેવો છે, વિચારવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે. હે વિશ્વવ્યાપી સચ્ચિદાનંદ, પાનું નંબર છે, ખોલશો એના પહેલા સત્સંગ સંજીવની ત્રીજો ચોથો આવશે કંઈક. આના પેજ નંબર નથી એને હજી. પ્રાર્થના છે. આજે આપણે પ્રવચન નથી, હવે આપણે અહીંયા થોડુંક એ કૃપાળુદેવને સમજવા માટે જે જ્ઞાનીઓએ જે સુંદર મજાની સેવા ચાકરી કરી હોય, એમની બાજુમાં રહ્યા હોય, એમના બોધને પોતાના આચરણમાં મૂકવા માટે વિશેષ પ્રયત્નશીલ રહ્યા હોય એવા જીવો, એની વાત. પ્રયત્નશીલ પુરુષાર્થ, પ્રયત્નશીલ.
ભવાનિયા તીર્થ ક્ષેત્રે સંવંત 2019ના જેઠ વદ સાતમને શુક્રવારે પરમ કૃપાળુ દેવની આરસની કૌશક મુદ્રાવાળા પ્રતિમાજીનું શ્રી જ્ઞાન મંદિરમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠાન કરવા સમયે શ્રી અમૃતભાઈએ ભક્તિભાવે બહુ જ સમર્પણ હતા અને અભ્યાસ પણ ઘણો સારો હતો, એટલે એમની દરેક વાત એક જ્ઞાનને ઉપયોગી પણ લાગે અને મુક્તિ માટેના કેટલાક દ્વાર એકદમ સ્પષ્ટપણે અનુભવ સ્વરૂપ થાય, જીવનના એમના પ્રસંગો પણ અનુભવરૂપ થાય. બન્યું એવું હતું. આના માટે પહેલા જ કહી દઈએ, અમૃતભાઈનો એક કાગળ આવ્યો, બપોરે પ્રવચન ચાલુ હતું સવારના ભવાનીયામાં, અને કાગળ આવ્યો કવર પેક, વાંચીને મૂકી દીધું. એમને બહુ મહત્વ નહીં લાગ્યું હોય. પ્રવચન પૂરું થયું, એમનું પ્રવચન ચાલે કોઈ ટાઈમ નહીં, 1.5 કલાક 2 કલાક બેઠા હોય, બધા તો બેઠા હોય, એટલે પ્રવચન ન હોય પણ વાતો કરતા હોય. જેવી રીતે આપણે વાતો કરતા રહીએ ને, એમાં તમે કરો અમે કરીએ એમ બધા જ કરતા રહે. એવું એક અહીંયા વિચાર છે કરવાનો, આપણે વાતો કરતા રહીએ એટલે બહુ જો જ નહીં. મેળામાં તો બહુ આપણે માહેર હોઈએ, ભલે ને 2 કલાક બેઠા હોઈએ તોય કાંઈ ઇન્ટરવલ ન જોઈએ આપણને. એમ હવે અહીંયા એક ભક્તિ એવી કરવી છે પ્રવચનની, બસ જેને જે યોગ્ય લાગે તે એક વાક્ય આપશો ને બોલ્યા કરો. એમ અહીંયા પ્રાર્થના શબ્દ છે, અહીંયા તો જુદી વાત છે. પ્રાર્થના કરે છે, કૃપાળુદેવને વિનંતી છે પોતાની ત્રુટિઓને બહાર લાવી અને એનો સહેજ સ્વીકાર કરો બધાની વચ્ચે, અને પછી ભગવાનને પ્રાર્થના નામ પામે કે ભાઈ આ પ્રાર્થના સાચી. કેમ કે તમે એ વાતને પહોંચી વળવા માટે સમર્થતા તમારામાં નથી, તો જ્ઞાનીઓના વચનની આ વાત લઈને તમે જીવનમાં આગળ વધી શકો છો. એ પ્રાર્થના છે. હે વિશ્વવ્યાપી સચ્ચિદાનંદ તરણ તારણ કરુણા સાગર કૃપાળુ ભગવાન, સર્વત્ર અને સર્વમાં તું છો. બહુ સામાન્ય પ્રાર્થના છે. પહેલા એ નક્કી કરવું જોઈએ, મંદિરોમાં દાખલ થતા, જીન પ્રતિમાઓના દર્શન કરતા અને પોતાના દેહ સંબંધીની પવિત્રતા, વિચારોની પણ પવિત્રતા, મનની પણ ગતિને મંદ કરવાના પ્રયોગમાં પહેલા આવે, પછી તે ભગવાનની પ્રાર્થના કરે તો તે પ્રાર્થનાનું તમને ફળ મળે. અહીંયા માત્ર નમીને વંદું છું સાહેબ એમ નહીં, કૃપાળુદેવને સામે કીધું આ પ્રાર્થના વાંચવા જેવી છે, વિચારવા જેવી છે. આજે એને લેવાનું મન થયું. હે વિશ્વવ્યાપી સચ્ચિદાનંદ સતચિત આનંદ સ્વરૂપ પ્રભુ તું, અને વિશ્વવ્યાપી છો. વિશ્વનું હવે કોઈક જ ખૂણું બાકી રહ્યું હોય એવું લાગે છે. લગભગ તો બધે જ સ્થાને આ પુરુષ પહોંચી ગયા છે. ચિત્રપટપણે, ભક્તિપણે, તત્વપણે અને સામાન્ય રીતે જો વિચાર કરીએ તો એક વિશ્વનો મહાન પુરુષ રીતે કૃપાળુદેવ પહોંચી વળ્યા છે દુનિયાભરના ખૂણે ખૂણે. તો કે છે સતચિત આનંદ સ્વરૂપ અને વિશ્વવ્યાપી, તરણ અને તારણ. આપ તરેલા બી છો અને આપને અનુસરે કોઈ સાહેબ તો તારણહાર બી કહેવાઓ. કરુણા સાગર છો કે આપની હર બાબતની અંદર જગતના જીવોએ જે કાંઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી અને જે દુઃખ વેઠે છે, એ દુઃખ એમનું ઉત્પન્ન કરેલું હોય કે પૂર્વનું આવેલું હોય, એ બધું જ ખરેખર તો આપ એના પણ કરુણા સાગર છો. એને પણ મિટાવી શકો છો, મિટાવી દો છો. ત્રણ તારણ છો, પોતે તરો છો, બીજાને તારો છો. કૃપાળુ ભગવાન, સર્વત્ર અને સર્વમાં તું છો. એટલે એનો અર્થ કે કૃપાળુદેવ નથી,
પણ કૃપાળુ દેવે કહેલા વાણી, વિષય, વિનય ઇત્યાદિ જે કંઈ પણ પોતાના આત્માના મુક્તિ માટે શબ્દ પ્રયોગ કર્યો હોય એને કહેવામાં આવે કરુણા સાગર, તરણ તારણ. સર્વત્ર અને સર્વમાં તું છો. દીકરાના લગ્ન હોય તો પણ તરણ તારણ, ઘરમાં કોઈ બીમાર હોય, હોસ્પિટલમાં હોય તો પણ તરણ તારણ. સર્વમાં તું પ્રભુ તું છો. માનવની શક્તિ એના હિસાબે બીજો વિચાર કરવામાં આવે તો બધું જ પ્રાર્થનામાં સમાઈ જાય છે. અને સર્વમાં તું છો એટલે મારામાં પણ તું છો ને જગતના તમામ જીવ માત્રમાં તું છો. એ કોણ છે? કે જેવો આત્મા જ્ઞાનીઓનો છે એવો જ આત્મા સર્વત્ર વિશ્વના તમામ જીવોમાં છે. હવે વિશેષ જો વિચારીએ તો તે માનવમાં, દેવમાં વિશેષ છે, જ્ઞાની ધર્માત્માઓમાં વિશેષ છે, બાકીના જીવોની અંદર મધ્યમ પ્રમાણે છે. પછી એનાથી નીચેનો પાર્ટ જોઈએ તો કનિષ્ઠપણે પણ હોય, પણ છે બધામાં. આપના અંશો બધામાં જ છે. સર્વમાં તારો પ્રવેશ પણ છે. વાંચવા માટે નથી, આ છે પ્રવેશ. એટલે કૃપાળુ દેવ મારામાં બી છે. સાચી વાત છે? કૃપાળુ દેવ તમારામાં છે. તો ચલો છે તો આપણે અંશો બધાના વિચારીએ. તમારા જીવનમાં કયા અંશે છે? તમારા જીવનમાં કયા અંશે છે? કૃપાળુ દેવનું એવું કયું અંશ તમને વિશેષ લાગ્યું કે જે તમે રોજ નિરંતર એને ચિંતવનમાં લ્યો છો? સર્વમાં તું છો, સર્વમાં તારો પ્રવેશ પણ છે. તને ક્યાં હું પ્રવેશ કરાવું? સાહેબ, આપણે ક્યાં રાખું? આવું તો છું, રોજ શ્રવણ પણ કરું છું. ચિત્તમાં ચૈતન્યની કોઈ જ્યોત પ્રગટી નથી, પણ પ્રગટવાની તૈયારીમાં તો હું નિરંતર એની રાહ જોઉં છું. પણ સર્વમાં તારો પ્રવેશ તો છે. તું જ્યાં નથી એવો કોઈ ક્ષેત્ર હોય તો વિશ્વમાં છે જ નહીં જ્યાં તું નથી. કૃપાળુ દેવ મંદિરમાં છે, શ્રીમદ રાજચંદ્રના મંદિરમાં એમ નથી, બધી જ જગ્યાએ છે. સર્વમાં તારો પ્રવેશ છે. તને ક્યાં હું પ્રવેશ કરાવું? મારું ગજું શું ભાઈ? તું જ્યાં છે ત્યાં છે, ત્યાંથી તું એક અંશ માત્ર પણ ખસ્યો નથી. અનાદિકાળથી કોઈ પણ ગતિમાં, ચારે ગતિની કોઈ પણ ગતિમાં તું હોય, પણ તારું તો હોવું ત્યાં જ છે. તો બધા જ ઝઘડા મટી જાય. આશ્ચર્ય એ વાતનું થાય કે હવે આવું જ્યારે નક્કી થયું કે પ્રભુ તું બધામાં જ છો, મારી પાસે તો છો, પણ મારા એક એક રોમમાં તું છો, તો કયો રોમ તારા વિનાનો રહી જાય? તો હું ગમે ત્યાં હો, ગમે તે સ્થળે હો, ગમે તે ભૂમિકામાં હો, ચાહે ભગવાનના દર્શન કરતો હો, ચાહે દુઃખદ ઘટનાથી કોઈ શમશાન યાત્રામાં કોઈના દુઃખનો ભાગીદાર બનતો હો, પ્રભુ તું છો. આ એક જ શ્રદ્ધા જીવના વિચારોને બદલી અને મોક્ષ તરફ ગતિ કરાવે છે. આ એક જ વિચાર. સર્વમાં તારો પ્રવેશ છે. તને ક્યાં પ્રવેશ કરાવું? હું મંદિર ક્યાં જાઉં? તું અમાપને હું ક્યાં પધરાવું? ભાવ જુઓ કેટલા સુંદર કે ભાઈ મેં અહીંયા રાજનગરમાં એની સ્થાપના કરી પધરાવાની, પણ પ્રભુ ત્યાં પણ તું તો છો જ. હતો મેં જોયો એવી શ્રદ્ધા ગુણની તે સમયની પાટી મારી પાસે મારા જ્ઞાનની અંદર રમતી હોવી જોઈએ.
એ ક્યાં નથી, બધે સર્વત્ર છે. એટલે એક વાત તો મોટામાં મોટી લાભની એ થાય કે તારી આદતો લગભગ છૂટી જશે અને આયામ તારા જીવનની અંદર તને સતત સાતા આપશે. ભગવાન છે અહીંયા, હું બેઠો છું ત્યાં ભગવાન છે. હું રમું છું, હું કોઈને ઠગું છું, હું કોઈની સાથે ખોટું બોલું છું, ભગવાન છે, ભગવાન છે, મારાથી કાંઈ ન કરાય. હે પ્રભુ, ક્ષમા કર, ક્ષમા કર, મને તારામાં પ્રવેશ કરાવ અને તું તારા સર્વથી જોડી દે. એક એક અંગથી રોમે રોમે પ્રભુ તું વસી જા મારામાં. આ પ્રાર્થના છે. આ શું છે? પ્રાર્થના ભગવાનને. રોમે રોમે પ્રભુ સમાઈ જા તું. તારા સર્વથી મને જોડી દે. સર્વથી એટલે જેમ તું છો તેમ અમે હોવા જોઈએ. એનાથી જરા એક અંશ માત્ર પણ અમારું ઓછું ન હોવું જોઈએ. બધુંની તો વાત ન કરાય, પ્રભુ એટલા તો મોટા થયા નથી. પણ એક વસ્તુ નક્કી છે કે જે તારી પાસે શક્તિઓ, એ શક્તિઓ અમારા જીવનમાં હોવી જરૂરી છે. આ પ્રાર્થના છે. અને પ્રાર્થનાની સફળતા ક્યારે થાય છે? કે જ્યારે તું એ મેં માને ત્યારે હું નથી, હજી નથી, હજી નથી એમ કરશું તો એ તો નાસ્તિક થશે. હું છું પ્રભુ, તો હું છું, હું છું, હું છું, આજ છું, તું જ છો, હું છું, તું જ છો, એમ કરતા કરતા ખરેખર પ્રવેશ કરવાનું શક્ય બને છે ભગવાનમાં. તું અમાપને હું ક્યાં પધરાવું? મારી પાસે એવું કોઈ શસ્ત્ર અસ્ત્ર કોઈ જગ્યા નથી પ્રભુ તને પધરાવું. કોઈ વિચાર કરે કે વિશ્વમાં મારે પધરાવવું છે, તારે તો પહોંચી શકાશે. એક એક નગર, એક એક નગરની ગલી, એક એક ગામ, એક એક દેશ બની શકશે. પણ તારી શ્રદ્ધા ગુણમાં તું જેવો નક્કી કરે કે ભગવાન તો મારી મને છોડીને કયા ગયા જ નથી, મારા માં જ છે, તો બધા જેટલા કાર્યો તારા ખોટા થતા હોય બધા જ શાંત થઈ જાય. જોડી દે દયાળુ, ક્ષમાના ભંડાર, અર્ણવશા ઉદારનાથ, મને તારા અંતરમાં સ્થાન આપ. ભગવાનની બધી વિધિઓ સ્થાપનાની સમાઈ ગઈ. આમાં સ્થાપના કરી લીધી તે. તારા અંતરમાં સ્થાન આપ, મારા અલ્પ ઉપચારને પ્રભુ સફળ કર. આખું જગત સાવ સોનાનું થાય તો પણ તૃણ માત્ર છે. એવી તારી પરમ ઉદાસીનતામાં વિતરાગતાનું હે કૃપાળુ મને ભાન કરાવો, સાચું ભાન કરાવો. એક ભિખારી પણ જો ખરેખર હૃદયથી માગે છે તો શેઠ સાહુકારનો હાથ ખિસ્સામાં પડી જાય છે, એને આપે છે. આપણે કંઈક વસ્તુ લેવા ગયા હોઈએ, 3 વખત છોકરો પાછળ દોડતો દોડતો આવે. એવો કોક જ જીવ હશે વિશ્વની અંદર કે તે સમયે દયા તરફ તેની દ્રષ્ટિ ન જઈ હોય. કાંઈ જ નહીં હોય તો પોતે ભલે 10 કિલો લઈ જતો હોય, પણ એના ખિસ્સામાં હાથ નાગીને એને પણ એની યોગ્યતા પ્રમાણે જરૂર આપશે. એટલી તો હજી માણસાઈ આ વિશ્વની અંદર મરી પરવારી નથી. એમ અહીંયા ભગવાન પાસે માગવામાં કાંઈ વાંધો નથી. ક્ષમાના ભંડાર, અર્ણવશા ઉદારનાથ, મને તારા અંતરમાં સ્થાન આપ. રોજ બોલવા જેવું છે આ. રોજ મારા અલ્પ ઉપચારને પ્રભુ સફળ કર. અલ્પ ઉપચાર સાહેબ બહુ નથી માગ્યું જ નથી કઈ. મને તમારી જરૂર છે ને તમે મારામાં હો તો બસ, મને બીજા કોઈની જરૂરત જ નથી. માયાથી આવર્તી મને માયા રહિત કર.
રોજ માગવું ભગવાન પાસે, કેમ કે થઈ જાય છે. સંસારી જીવોનું આ મોટામાં મોટું લોભનું કારણ છે, થઈ જાય છે. થઈ જાય છે એટલે ભગવાનને રોજ એક વખત વિનંતી કરી લેવી, મને માયા રહિત કર, તેને ખસેડવાનું મને બળ આપ. આપણે માયાની કડી બોલીએ છીએ, રે જીવ સમકતિનું મૂળ જાણીએ. હા, એમાં આવે છે માયાની વાત. અજ્ઞાન અને મોહના કબાટ મારા ખુલી જાય અને મારા અંતરમાં આપ પધાર્યાનું મને ભાન થાવ અને પ્રભુ ત્યાં આપ પરોણા રહેશો. આપ તો તોય મહેમાન રૂપે જ રહેશો. કેટલી સુંદર છે. ક્યાંય નહીં જાઓ મારાથી દૂર, કારણ કે મેં તમને ભીતર સ્થાપી દીધા છે. તુજ વિયોડો હું ક્યાં ક્યાં ભટક્યો, હિસાબ કરજો. ત્યારે ભગવાન સાથે નથી તે કેવા કેવા વિકલ્પોને આ જીવ જન્મ આપે છે. દુઃખી હોય જરીવારમાં સુખી હોય, મોંના ભાવ બદલા કરે, આમ શરીરની સ્થિતિઓ બદલી થયા જ કરે. અને ખસેડવાનું મને બળ આપ, માયા રહિત કર, તેને ખસેડવાનું મને બળ આપ. અજ્ઞાન અને મોહના કબાટ મારા ખુલી જાય અને મારા અંતરમાં આપ પધાર્યાનું મને ભાન થાય. પછી ખબર પડે મને કે આપ પધાર્યા. તે સમયની સ્થિતિનું પણ મને દર્શન થાય. અંતરમાં આપ પધાર્યાનું મને ભાન થાવ અને પ્રભુ ત્યાં આપ પરોણા રહેશો. પહેલા મહેમાન થઈને આવશો, પછી કાયમના એક દિવસ થઈ જશો. તે દિવસ મારો ધન્ય હશે. આ પરોણા રહેશો. તુજ વિહોણું હું ક્યાં ક્યાં ભટક્યો, પ્રાર્થના છે. રઝળ્યો પામવા યોગ્ય એક તું તને, તેનું ભાન પ્રભુ તે જ કરાવ્યું. આ પણ વાત તે જ કરી. કઈ વાત? કે હું તારા વગર ક્યાં ક્યાં ભટક્યો છું, તારા વગર ભટક્યો છું. તું જો સાથે હોત તો મને ભટકવાનું થાત નહીં. બરોબર છે? પણ રાખ્યા કોણે? સંત મહાત્માઓએ રાખ્યા, તો એમને જીવન બહુ લાંબુ લાગ્યું. અને સંતોને જેણે નથી રાખ્યા એનું જીવન લંબાતું જાય છે. દિવસ જતો નથી, વર્ષ જતા નથી, અને જો જાય છે તો પાપના વેપારમાં, જગતની ઉલઝનમાં, ગર્ભની પોતાની ઉલઝનમાં આખો દિવસ બેચેન બેચેન બેચેન. કેટલા પુરુષ એવા મળે રોજના, લાખો કરોડો, કે પોતાની ઉલઝનથી બહાર જ નથી આવી શક્યા. એના માટે આ પ્રાર્થના છે. કંઈ બી તકલીફ હોય, શાંતિથી આ પ્રાર્થના લખી લેવી, એની ઝેરોક્સ કરાવી લેશું, જોઈતી હશે તે નામ લખાવે અને રોજ એની પ્રાર્થના કરે. તું વિહોણો હું ક્યાં ક્યાં ભટક્યો. ખબર છે? ભગવાન વિના ભટકીએ છીએ આપણે. કેમ કે ભગવાન હોય તો ભટકાય નહીં. ભગવાન હોય તો ભીતર ને ભીતર પૂજા ચાલ્યા જ કરે, પૂજનમાં હોઈએ. ભગવાન આપથી બહાર એક અંશ માત્ર કોઈ જવાનો પ્રસંગ જ ન બને. પણ નથી, તમે તો ભટકું છો. તેનું ભાન પ્રભુ તે જ કરાવ્યું. અપાર કરુણા કરી. પ્રાર્થના છે ને એટલે ફળ બી પોતે બતાવી દે છે. હજી આવ્યો નથી પણ બતાવે છે કે પ્રભુ આવું થશે, તો હવે મને પાર ઉતાર. માયાના પ્રલોભનમાંથી નાથ મને બચાવ. તારામાં જ મને એક નિષ્ઠિક અડગ રહેવા અખૂટ ધૈર્ય આપ. મને સત્વશાળી કર. પાનું ફેરવવું પડશે આપણને. અંબાલાલનું આપણને જીવન વૃત્તાંત જોવાનું છે. કેમ કે આ જે સત્સંગ સંજીવની છે એનો પૂર્વાર્ધ એવો છે કે એમાં અંબાલાલભાઈનું વિશેષ જીવન અહીંયા
કહેવામાં આવ્યું છે આ શાસ્ત્રની અંદર સત્સંગ સંજીવનીમાં. તો આપણે રાજરત્ન શ્રી અંબાલાલભાઈનું જીવન વૃત્તાંત આપણે ચાલુ કરશું. ઓલું તો પ્રાર્થના હતી, પ્રારંભ હતો, શરૂઆત હતી. હવે આ વાત શરૂ થાય છે. ખંભાતની પુણ્યભૂમિ પર કલ્પવૃક્ષ સમા શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભવ્યજનોના ઉદ્ધારને અર્થે બિરાજી રહ્યા છે. 1 નંબર છે વચનામૃતમાં, 1 નંબર મળી ગયો ને બધાને. 1 નંબર 1 નીચે છે 1. ખંભાતની પુણ્યભૂમિ પર કલ્પવૃક્ષ સમા શ્રી સ્તંભન પાર્શ્વપ્રભુ ભવ્યજનોના ઉદ્ધારને અર્થે બિરાજી રહ્યા છે. બિરાજી રહ્યા છે, પણ ઉપરની શ્રદ્ધાની કેટલી આપણી પાસે સંપત્તિ છે, એ વચનની શ્રદ્ધા આપણા જીવનમાં કેટલી અંશે પ્રવેશ છે એનો વિચારવું. ભવ્યજનોના ઉદ્ધારને અર્થે બિરાજી રહ્યા છે. એવી એ તીર્થભૂમિમાં શાહ મગનલાલ શેઠને ઘેર વિક્રમ સંવત 1926 ભક્તરત્ન અંબાલાલભાઈનો જન્મ થયો. તેઓ શ્રી નાનપણથી જ બુદ્ધિશાળી અને ધર્મપ્રેમી હતા. તેમના મોસાળમાં શ્રી લાલચંદભાઈ વકીલને પુત્ર નહીં અને પૈસે ટકે સુખી હોવાથી શ્રી અંબાલાલભાઈને દત્તક લીધા. ત્યાંથી એમની જીવન યાત્રા શરૂ થઈ. પુણ્ય ત્યારે બરોબર 4 કલાએ ખીલી નીકળ્યું. ગરીબ ગર્ભમાં જન્મ, પણ આવતા વેત જ પુણ્યએ પોતાનો ફોજ સાથે પ્રવેશ કર્યો. દત્તક લીધા, તેથી તેઓ અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાયા. કારણ કે હતા તો મગનલાલ શેઠના ઘરે ત્યાં, ને આ બધી વાતો આપણે સાંભળી લીધી કે કેમ એ આવ્યા અહીંયા. લાલચંદભાઈનો રાજાશાહી પહેરવેશ હતો. એમના બાપુ જ્યાં હતા ત્યાં એ બાપુની વાત કરે છે, જ્યાં એમના પિતા સમાન થઈ ગયા આવે. અને ઘેર ઘોડાગાડી પણ રાખતા અને ગામમાં પ્રતિષ્ઠાવાન ગણાતા. શ્રી અંબાલાલભાઈની પ્રેરણાથી પરમ કૃપાળુ દેવ પ્રત્યે પિતાશ્રી મગનભાઈની વૃત્તિ વળેલી. પરમ કૃપાળુ દેવને ધર્મ જિજ્ઞાસાથી પત્રો પણ લખેલા. તેમની ન્યાતમાં શ્રી માણેકચંદભાઈ, ત્રિભુવનભાઈ, છોટાભાઈ અંબાલાલભાઈના ધર્મ મિત્રો હતા. તેમની સાથે શ્રી ઉત્તરાધન સૂત્ર, ભગવતી સૂત્ર વગેરે આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા. તમારા ઘરમાં કયું ચાલે છે શાસ્ત્ર? શાસ્ત્રની સ્થાપના તો કરી હશે કે નહીં? જેમ બધી જગ્યાએ પૈસા મૂક્યા હશે, ક્યાંક દાગીના મૂક્યા હશે, ક્યાંક કપડાં લતા ઘરેણા ગાંઠા બધા મૂક્યા હશે, ક્યાંક વાસણ મૂક્યા હશે, ક્યાં અનાજ મૂક્યું હશે, તેમ ભગવાનને ક્યાં મૂક્યા છે? એ જગ્યાની વાત કરે છે કે તેમની જ્ઞાતમાં આ બધા છોટાભાઈ, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, માણેકચંદભાઈ વગેરે ધર્મ મિત્રો હતા. તેમની સાથે ઉત્તરાધન સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર વગેરે આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા. તેઓ ઉચ્ચ વિચારક અને સામાજિક કાર્યોમાં પ્રીતિપૂર્વક ભાગ લેતા અને જૈન શાળાના સેક્રેટરી તરીકે કાર્ય કરતા. તેમની કુશળતાથી સ્થાનકવાસી સંઘના સંઘવી તરીકે લેખાતા હતા. સ્વભાવના વિનોદી, ગંભીર મનના પ્રભાવ વડે તેની ચાલ હતી. તેઓ ઘરથી બહાર નીકળ્યા હોય ત્યારે નાના મોટા તેમની આમન્યા સાચવે એવો તેમનો આતાપ હતો. સંવત 1946 પૂજ્ય અંબાલાલભાઈ અમદાવાદ તેમના સ્થાનકવાસી મિત્ર છગનભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા. ત્યાં જુઠાભાઈનો પરિચય થયો. આવે છે ને જુઠાભાઈ, કૃપાળુદેવના એક પાત્ર છે. આપણે અહીંયા જો વાંચતા હોઈએ ને, આ તો એક પાત્ર જ છે, એમ આવશે. જુઠાભાઈનો પરિચય થયો. પૂર્વના સંસ્કાર જાગૃત થવાનો સુયોગ બની ગયો. આ બધા ભેગા થયા, જેમ તમે ને અમે ભેગા થયા તેમ. શું કીધું?
આપ બધા બાજુમાં બેઠા છો, નીચે ઉપર ગમે ત્યાં, પણ જે કંઈ બધા ભેગા થયા છો તેમાં પૂર્વના કોઈક સંયોગોએ વિશેષ કાર્ય કર્યું છે, સમજી લેજો. અને સમજી લેજો માત્ર નહીં, શ્રદ્ધા રાખજો. એટલે એક વસ્તુ શ્રદ્ધામાં પાકી કે અહીંયા બેઠેલામાંથી કોઈના પ્રત્યે કાંઈ પણ વિશેષ નિંદાનો પ્રસંગ આવવો ન જોઈએ. કેમ કે આપણે એક કુટુંબના થયા. હવે બહારના નથી, એક કુટુંબ છે આપણો. પછી 4 હોય, 14 હોય, 24 હોય, એક જગ્યાએ તમે રહીને ભગવાનનું ભજન કીર્તન કરતા હો તો તમે એક કુટુંબના થયા. કોઈની વાત અહીંયાની વાત અહીંયા, અહીંયાની વાત અહીંયા, અહીંયાની વાત અહીંયા, નિંદા ટીકા કોઈ ચીજ ન કરાય. કારણ કે આપણે તો ઘરના છીએ. એની પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે ઘરના છીએ. ભગવતી સૂત્ર આ બધા આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા. તેઓ ઉચ્ચ વિચારક અને સામાજિક કાર્યોમાં પ્રીતિપૂર્વક ભાગ લેતા. જૈન શાળાના સેક્રેટરી તરીકે કાર્ય કરતા વગેરે વગેરે બધા ગુણો વાંચી જવાય એમાં. સંવત 1946 પૂજ્ય અંબાલાલભાઈ અમદાવાદ તેમના સ્થાનકવાસી મિત્ર છગનભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા. કૃપાળુદેવ આવશે ત્યારે થોડુંક આનંદ આવશે વિશેષ. આમાં હજી એક એવો પુરુષ ભેળશે ને મજા આવશે. પછી પહેલા એકવાર પરિચય તો કરી લો. હમણાં બધાને ઓળખતા નહીં હો તમે. આજુબાજુવાળાને ઓળખો છો? અને અહીંયા બેઠેલા છે તેમાં પાડોશીનો પરિચય ખરો જો હોવો જરૂરી છે. તેઓ ઉચ્ચ વિચારક અને સામાજિક કાર્યોની પ્રીતિપૂર્વક ભાગ લેતા. ઠીક છે, આ બધી એની ઉપરી વાત વાંચી જવાની તમારે. ઈસવીસન 1946 પૂજ્ય અંબાલાલભાઈ અમદાવાદ તેમના સ્થાનકવાસી મિત્ર છગનલાલભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા. આ જ્યારે પાત્રો જ્યારે એકદમ બધા આવી જશે ત્યારે આને સમજવાની વાત આવશે. અત્યારે તો હજી સવાર ચાલે છે. ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા. ત્યાં જુઠ્ઠાભાઈનો પરિચય થયો. પૂર્વના સંસ્કાર જાગૃત થવાનો સુયોગ બની ગયો. પૂર્વના સંસ્કાર સંબંધી ધર્મકથા કરતા બંનેને પ્રેમ ઉલસ્યો. અને તે જ વેળાએ જુઠ્ઠાભાઈએ શ્રી પરમ કૃપાળુદેવના ગુણગાન કર્યા. શરૂઆત થાય છે. હવે જે આપણને મૂળ ઇંતેજારી છે એ પુરુષનું હવે અહીંયા દાખલ થવું થાય છે સ્ટેજ ઉપર. અત્યારે સ્ટેજ ઉપર તો પરમ કૃપાળુદેવના ગુણગાન કર્યા. તેમની વિશે વિશેષ જિજ્ઞાસા ઉદ્ભવી. એટલે કૃપાળુદેવના બોધપત્રો શ્રી જુઠ્ઠાભાઈએ તેમને વંચાવ્યા. કોને? અંબાલાલને. અને જેથી તેમની તે વિશે વિશેષ ઉદ્ભવી. એટલે કે કૃપાળુદેવના બોધપત્રો જુઠ્ઠાભાઈએ તેમને વંચાવ્યા. તેમની માંગણીથી તે પત્રો ઉતારો કરવા પણ આપ્યા. ત્યારે ઝેરોક્સની નહોતી પેશન, એટલે મશીન જ નહોતા ઝેરોક્સના. એટલે લખે બધા ઉતારો કરી વંચાવ્યા. તેમની માંગણીથી તે પત્રોનો ઉતારો કરવા ગયા. તે અપૂર્વ પત્રો વાંચતા વિચારતા પૂજ્ય શ્રી અંબાલાલભાઈને અદભુતતા ભાસી. પૂર્વનો સંસ્કારી જીવ હશે, કૃપાળુદેવની સાથે પૂર્વે રહેલા હશે. આ બધા જ કારણોથી કૃપાળુદેવના જ્ઞાનાવતારપણાની પ્રતીતિ આવી ને કૃપાળુના આશ્રય શ્રેય સાધના ઉત્કંઠા જાગી. અંબાલાલને તે આ દિવસ એમના જીવનની અંદર ઉત્કૃષ્ટપણે પ્રવેશ કર્યો, દિવસે પ્રવેશ કર્યો કે એનાથી કૃપાળુના આશ્રય શ્રેય સાધવા ઉત્કંઠા જાગી. અને તે માટે મુંબઈ જઈ કૃપાળુદેવના દર્શનની આતુરતા પ્રબળપણે ઉત્પન્ન થઈ. અહીંયા ત્યાંથી ખંભાત આવી. કૃપાળુદેવ પ્રત્યે પત્ર વ્યવહાર શરૂ કર્યો. તે જ અરસામાં ત્રિભુવનભાઈનું વ્યવહારિક કામ માટે જવું થયું મુંબઈ. કૃપાળુદેવનો સમાગમ થયો. ત્યાંથી ખંભાત આવતા પરમ કૃપાળુદેવે મહાવીરના બોધને પાત્ર કોણ એ 10 વાક્યો કૃપા કરી અંબાલાલભાઈને આપવા માટે લખી ત્રિભુવનભાઈને આપ્યું. તે વાંચી તેમની નિષ્ઠા વધતી ચાલી. ગુરુગમ મેળવવા માટે ભગવતજીના પાઠ સંબંધી વ્યાખ્યાન, પ્રત્યાખ્યાનના ધાર્મિક ખુલાસા વગેરે કૃપાળુદેવના પત્રથી મેળવ્યા. તેમ આત્મલાભ પામવા નિયમિત પત્ર
શ્રી કૃપાળુદેવ પર લખતા અને તેના જવાબ તેમને આવતા. જી મહારાજને કાગળ લખ્યો આપણે ક્યારે મુંબઈ જઈને. તે વાક્યો અંબાલાલભાઈને આપવા માટે લખીને ત્રિભુવનભાઈને આપ્યા. વાંચી તેમની નિષ્ઠા વધતી ચાલી. ગુરુગમ મેળવવા ભગવતીજીના પાઠ સંબંધી પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાનના માર્મિક ખુલાસા કૃપાળુદેવના પત્રથી મેળવ્યા. તેમાં આત્મલાભ પામવા નિયમિત પત્ર શ્રી કૃપાળુદેવ પ્રત્યે લખતા, તેનો જવાબ તેમની ઉપર આવતા. 1946ના પત્રમાં શ્રી પરમ કૃપાળુદેવ જણાવે છે, વચનામૃત 135, મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. ઓળખી લીધા. પૂર્વના સંસ્કારોએ એમને જાગૃત કરી દીધા. અહીંયા એક પ્રસંગ બનશે ને, અહીંયા એક પ્રસંગ, તો પણ પ્રભુ તે ધન્યતાને પામશે. માણસો ભૂલશે નહીં. કારણ કે ભેગા થયા છીએ, ક્યાંક તો મળેલા છીએ, પણ હજી કંઈક ખામી છે આપણામાં કે જેથી પૂર્વના સંસ્કારોની કોઈ સ્મૃતિઓ આપણા જીવનમાં આવતી નથી. એનું કારણ છે કે સમય ઓછો અહીં, વધુ સમય વિશેષમાં. વિશેષમાં એટલે ધર્મને છોડીને પછી વિશેષમાં એવું થતું હોય. અગર જે કંઈ વાંચતા હોઈએ, જ્ઞાનીઓને વિચારતા હોઈએ, એના પ્રત્યે ઊંડાણનો અભાવ. કે મને કૃપાળુદેવ કેમ મળ્યા, કદી વિચાર થયો? વિતરાગ તો હતા મારા જન્મની સાથે, કૃપાળુદેવ કેમ મળ્યા, શા કારણે મળ્યા, એવું તે શું થયું કે મને કૃપાળુદેવ મળ્યા? આ પંચમ કાળનો પ્રત્યક્ષ જાગતો સૂર્ય, એનું નિત્ય દર્શન કરવાનો મને યોગ થયો. ઓગણીસોને પત્રમાં શ્રી કૃપાળુદેવ જણાવે છે કે મુમુક્ષુતાના અંશોનું ગ્રહણ કરનારું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા. એવું થયું કૃપાળુદેવને મળ્યા પછી, બસ ઓમ શાંતિ પ્રભુ, હવે જીવન બહુ આપણું સંસારિક જીવન હવે નથી, ઘટતું જશે. એને હવે રસ્તે રઝળવાનો વારો આવી ગયો અને જે મૂળ માર્ગ છે તે મને આ પુરુષે અર્પણ કર્યું છે. એટલે હવે મને કોઈ સંસારના દુઃખોની કોઈ કિંમત નથી. હું એને સામાન્ય ગણી છું. સામાન્ય ઠીક છે, એ તો હશે, પૂર્વનું કોઈ કરેલું તો આવશે. આવો ભાવ થવો જોઈતો તો હજી પણ થાય તો સારું છે. તો કે છે અંબાલાલભાઈ માટે લખીને ત્રિભુવનભાઈને આપ્યા. તે વાંચે તેમની નિષ્ઠા વધતી ચાલી. ગુરુગમ મેળવવા માટે ભગવતીજીના પાઠ સંબંધી પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાન માર્મિક ખુલાસા કૃપાળુદેવના પત્રથી મેળવ્યા. તે દિવસથી કામે લાગી ગયા બધા 3 જણા. તેમાં આત્મલાભ પામવા જવાબ ઉપર લખતા 1946ના પત્રમાં કૃપાળુદેવ જણાવે છે કે મુમુક્ષુતાના અંશોનું ગ્રહનારું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા છે, એ કલ્યાણ છે. આ બધા જ પત્રો વાંચવા જેવા, વિચારવા જેવા. આપણે વાંચશું, એમાંથી જેટલું મેળવી શકાય તેટલું. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વ્રતિઓ લખતા રહેશો, અમને જણાવતા રહેશો. વ્રતિઓ જણાવવી આપણને, આપણા દોષ જણાવવા કે ક્યાં ક્યાં હું ભગવાનની ભક્તિમાં અટકો છું, એ પ્રભુના દોરા બોલું છું. ત્યારે સ્મૃતિ ખરેખર એ પ્રભુના દોરામાં હોય છે. મંદિરમાં આવું છું ત્યારે કૃપાળુદેવ સિવાય બીજો કોઈ મારા મનમાં, મારા ચિત્તમાં પ્રવેશે છે. આ બધાની નોંધ જેને ગુરુ માન્યા હોય તેને પહોંચવી જોઈએ. આ જવાબદારી છે આપણા ઉપર. એનો જો ખ્યાલ નથી કરતા, કહેવામાં આવે છે પ્રવચનોની અંદર, પણ હજી સુધી કોઈ એવું નથી થયું કે ભાઈ કોઈએ એમ ગુરુઓને લખ્યું હોય કે હજી કાંઈ મને કોઈ વાતનો સંતોષ નથી. કે છે કે જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. આ જિજ્ઞાસા છે, એને ઉત્તેજન આપજો. તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી.
ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે? મુમુક્ષુ પ્રત્યેનો રાગ એ કેવો રાગ? શુભ રાગ. એમની જોડે સતત બેસીને ભગવાનની વાતો કરવી, દુઃખ દર્દની વાતો કરવી, કેમ છૂટે એના પ્રયત્ન વિચારવા, આ બધું જ નિરંતર આપણને હોવું જોઈએ. નિરંતર નિર્ભયપણાથી રહિત એવા ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગત એ જ અભ્યાસવા યોગ્ય છે. દિવસમાં કેટલા વખત વિતરાગને યાદ કરીએ છીએ, કેટલા વખત બીજા પદાર્થોને યાદ કરીએ છીએ. મારી પાસે નોટ હોવી જોઈએ એની કે આજના દિવસમાં ઓછા થયા, ઘટતા થયા, આવે 14 આવતા હતા, 13 આવ્યા, 12 આવ્યા, 11 આવ્યા. બહારના વિચારોની ગતિમાં આટલો ફરક પડતો ગયો. એ નોંધ હોવી જોઈએ. ભરતભાઈ બહુ મજાના છે. સામાન્ય પત્ર છે, હજી તો આ શરૂઆત છે બંનેની. આપણા અંબાલાલભાઈને હા શરૂઆત છે. પછી તો વિશેષ કરીને આપણે જેને કહીએ ને કે એક જ ધૂન લાગી હતી કે કૃપાળુ દેવ સિવાય વસ્તુ ક્યાંય બાર વિશ્વમાં છે નહીં. ધર્મની આટલી સુંદર રચના અને આટલો પ્રકાર ને પ્રમાણ, આ બધી વાતો પછી આવે છે. આપણે જોઈશું. આ વાંચી લેજો ઘરે, તમારે પુસ્તક હોય તો વાંચજો, જરૂર વિચારજો. નિરંતર નિર્ભયપણાથી રહિત અને ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગ જ એક અભ્યાસવા યોગ્ય છે. પાક્કું છે. આની પ્રતિજ્ઞા તરત જ હાથમાં પાણી લઈને લેવી જોઈએ ગુરુઓની હાજરીમાં. તીર્થંકરની વાણીની ભક્તિ કરો. ત્યારબાદ અંબાલાલભાઈએ કૃપાળુદેવને ખંભાત પધારવા વિનંતી કરી. અંબાલાલભાઈએ કૃપાળુદેવને ખંભાત આવવા વિનંતી કરી. એટલા દિવસમાં આટલા દિવસમાં માંગણી કરી લીધી, સાહેબ પધારો. શું જોયું હશે? તમે કોઈ મુમુક્ષુને આમંત્રણ આપ્યો કે આપણા ઘરે પધારજો, આપણે બેસશું, જરા આનંદ કરશું. મુંબઈ પધારજો ત્યારે પધારો, અહીં પણ આવજો, બેસશો, આપણે જરા વાત કરીશું ભગવાનની. નિરંતર નિર્ભયપણાથી રહિત એવા ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગ જ એક અભ્યાસવા યોગ્ય છે. પરમ કૃપાળુ દેવનો પત્ર આવ્યો. આશો વદ 12 સાયલાથી ખંભાત બનવાનું બનશે. આવી ગયો જવાબ. લખ્યું ને તરત જ કે આવી જાઉં છું. ખંભાત, સાયલાથી ખંભાત આવવાનું બનશે એટલે શ્રી અંબાલાલભાઈને સિગ્રામ લઈને સામે લેવા ગયા. આવું છું સાહેબ, આપ મહેમાન મારા ઘરે કૃપાળુદેવના આશ્રિત થઈને પધારો છો. આપ કૃપાળુદેવના આશ્રિત થઈને પધારો છો મારા હિત માટે. આવવાનું બનશે એટલે અંબાલાલભાઈ સિગ્રામ લઈ સામે લેવા ગયા. ફેણાવ થઈને પરમ કૃપાળુદેવ ખંભાત પૂજ્ય અંબાલાલભાઈના ઘેર પધાર્યા. હૃદય પ્રેમ ભક્તિથી ઉલસ્યું. તન મન ધનથી પરમ કૃપાળુદેવની ભક્તિ ઉપાસી જીવન ધન્ય વેદાયું. કૃપાળુદેવની આજ્ઞામાં આત્મા અર્પણ કર્યો. વિધિ કરી લીધી. આત્મા જ અર્પણ સાહેબ, વાત પૂરી થઈ ગઈ. શ્રી કૃપાળુદેવના સમાગમ પછી તેઓ શ્રીએ વ્યવસાય વગેરેનો ઘણો સંક્ષેપ કરી લીધેલ. ફક્ત 24 વર્ષની વયે એમની જમીન, ખેતર વગેરે હતું એ એમણે એક ગરીબ ખેડૂતને આપી દીધેલું. આ લખવા માટે નથી, જે વસ્તુ સ્થિતિ બની છે એનો અહીંયા પુરાવો છે. હવે નહીં આ બસ, હવે એક ભગવાનને ઘરે લાવવાની વાત સિવાય બીજા કોઈને હવે લાવવું નથી. નિર્ણય થઈ ગયો પાકો. અંબાલાલભાઈના ઘરે પધાર્યા.
હૃદય પ્રેમ ભક્તિથી ઉલસ્યું, તન મન ધનથી પરમ કૃપાળુદેવની ભક્તિ ઉપાસી, જીવન ધન્ય વેદાયું. એક મુમુક્ષુ બીજા મુમુક્ષુના ઘેરે જાય તો જે આનંદ થવો જોઈએ એ આનંદ અહીંયા અનુભવાયો. મુમુક્ષુ આવે છે ઘરે તો એની સરભરા કેવી રીતે કરવી જોઈએ, કેમ હોવું જોઈએ? તો ભક્તિ ઉપાસી, જીવન ધન્ય વેદાયું અને કૃપાળુદેવની આજ્ઞામાં આત્મા અર્પણ કર્યો બંને મિત્રોએ. શ્રી કૃપાળુદેવના સમાગમ પછી તેઓશ્રીનો વ્યવસાય વગેરેનો ઘણો સંક્ષેપ કરી લીધેલ. ફક્ત 24 વર્ષની વયે એમની જમીન, ખેતર વગેરે હતું એ એમને ગરીબ ખેડૂતને આપી દીધેલું. એવી વૈરાગ્ય ભાવનાથી હૃદય કૃપાળુદેવના બોધથી રંગાઈ ગયું. ત્યાગમાં એક ભાવના હોય છે, જેણે જેણે જીવનમાં કંઈક ત્યાગ્યું છે ને એને ઘણું બધું મળે છે. ત્યાગ્યું હોય, વૈરાગ્યવાળી હૃદય કૃપાળુદેવના બોધથી રંગાયું. મતભેદથી દૂર રહી આત્માર્થ કેમ સાધ્ય થાય તેનો લક્ષ્ય સતત રહ્યા કરતો હતો. કૃપાળુદેવના સત્સંગ પછી પ્રભુશ્રી આજ્ઞા અનુસાર 173 વચનામૃતની અંદર વિશેષ ખુલાસો છે, ત્યાંથી વાંચી જવું. પૂજ્ય અંબાલાલભાઈને ત્યાં શ્રી છોટાલાલભાઈ, ત્રિભુવનભાઈ વગેરે સ્વાધ્યાય અર્થે નિત્ય નિયમિત મળતા. આપ તો મળતા હશો બધા અહીંયા છો તો આશ્રમમાં એકબીજાને. કૃપાળુદેવના સત્સંગ પછી પ્રભુની આજ્ઞા અનુસાર અંબાલાલભાઈને ત્યાં શ્રી છોટાલાલભાઈ, ત્રિભુવનભાઈ વગેરે સ્વાધ્યાય અર્થે નિત્ય નિયમિત મળતા. તેમાં તેઓ શ્રી કૃપાળુદેવની બાળ ચર્ચા, બાળ વયની ચર્ચા થી માંડી વિદેહી દશાની ચર્ચા, અદ્ભુત ચારિત્રનો ઉલ્લાસ ભાવે વિચારણા અને ગુણકથા કરતા આ સર્વેને ભક્તિરસથી ભરી દેતા સત્પુરુષના શ્રદ્ધા ઉત્પન્ન કરાવતા. કૃપાળુદેવ જે બોધ કરે તેઓ 8 દિવસ પછી પણ અક્ષરશ લખી શકતા. બોધ કરે એ બધું લખી આવતા. એવી એમની અદ્ભુત ધારણા શક્તિ હતી. અંબાલાલ, અત્યારે કૃપાળુદેવનું નામ લઈએ ને અંબાલાલ આવે. ચારિત્ર ઉલ્લસિત અને ગુણકથા કરતા સર્વેને ભક્તિ રસથી ભરી દેતા, સત્પુરુષમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવતા. આ અંબાલાલનું કામ. ભરતભાઈ, કૃપાળુદેવ જે બોધ કરે તેઓ 8 દિવસ પછી અક્ષરશ લખી લાવતા. આ અંબાલાલ. એવી તેમની અદ્ભુત ધારણા શક્તિ. 1952 કૃપાળુદેવ કાવીઠા, રાડજ, વડવા, આણંદ વગેરે સ્થળોએ પધાર્યા હતા. તે સમયે જે બોધ કરેલો તે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથના ઉપદેશ છાયા નામની છે, ત્યાં છપાયું છે. ઉપદેશ નામથી છપાયું છે. એ શ્રી અંબાલાલભાઈની નોંધને આભારી છે. ત્યાં છે, તમે આ ખોલશો ને તો તમને મળશે ત્યાંથી. 1952 સાલ બોધ કરેલો તે ગ્રંથમાં ઉપદેશ છાયાના નામથી છપાયેલો છે. ઉપર માર્ક પણ છે જરા. 1952 કૃપાળુદેવ કાવીઠા, રાડજ, વડવા, આણંદ વગેરે. હજી તો આ પ્રસંગો ચાલે છે. પછી જે કંઈ વાત આવશે ને એ સુંદર હશે. એ તમને થોડીક આપણને બધાને આકર્ષિત કરશે, ચર્ચા કરશે વગેરે વગેરે. શાસ્ત્રો ખોલશે, કૃપાળુદેવના ગુણગાન ગવાશે, એમાં ફરક પડશે. આ તો ઓળખ કરી લઈએ ને જરાક તો ખ્યાલ આવે કોણ કોણ છે. તમે તો બધાને ઓળખતા હશો ને, આજુબાજુમાં આવ્યા છો તો એકબીજાને. મુંબઈથી ઘણે ઠેકાણેથી આવ્યા છો, બેસતા હશો ને. એ વાતો કરો છો કે નહીં? જરૂરી છે. એકલા રહેવાનો સમય જ્યારે આવે ત્યારની વાત જુદી છે. હજી સમૂહોમાં છીએ ત્યારે આ બહુ જરૂરી છે. એક ભાઈચારો, કે જે ગુરુને તમે માનતા હો એ ગુરુના શિષ્યોની સાથે તમારી એકતા હોવી જરૂરી છે. આ સૂચન કરે છે. કૃપાળુદેવના બાળચર્યાની, વિદેશી દશાની
બાળચર્યા, વિદેશી દશા, અદભુત ચારિત્રની ઉલ્લસિત ભાવે ગુણકથા કરતા અંબાલાલ સાથે કંઈ કૃપાળુદેવનું વિશેષ પૂર્વભાવમાં ચાલ્યું આવતું એક રસ છે. એ આવશે આગળ, પછી પેપર આમાંથી જ જોઈશું આપણે, સત્સંગ સંજીવનીમાંથી. કૃપાળુદેવના સત્સંગ પછી પ્રભુની આજ્ઞા અનુસાર અંબાલાલભાઈને ત્યાંથી છોટાભાઈ, ત્રિભુવનભાઈ, સ્વાધ્યાય વગેરે અર્થે નિયમિત મળતા. ઠીક છે. તેમાં તેઓની કૃપાળુની બાળચર્યાની, વિદેશી દશાની, અદભુત ચારિત્રના ઉલ્લસિત ભાવે ગુણકથા કરતા, સર્વેને ભક્તિરસથી ભરી દેતા, સત્પુરુષમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવતા. બસ ખાલી પૂછવાનું મને મન થાય છે કે આપ જ્યારે મળો છો ત્યારે કૃપાળુદેવના ગુણગાન એવી રીતે કરો છો કે જે સામાજીવને વિશેષ કંઈક ભક્તિનું કારણ થાય, સમર્પણ ભાવનું કારણ થાય. સરસ છે, બહુ સારું છે, સુંદર છે પ્રયોગ. અંબાલાલભાઈને આ એક પ્રસંગથી પણ આપણને ઘણું જાણવાનું મળે. કૃપાળુદેવના સત્સંગ પછી પ્રભુની આજ્ઞા અનુસાર અંબાલાલભાઈને ત્યાં છોટાભાઈ, ત્રિભુવનભાઈ વગેરે નિયમિત પધારતા મળતા. કૃપાળુની બાળ વયની ચર્ચા, વિદેશી દશાની અદભુત ચારિત્રની ઉલ્લાસતા ગુણગથા કરતા અને સર્વેને ભક્તિરસથી ભરી દેતા, સત્પુરુષમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવતા. કૃપાળુદેવ જે બોધ કરે તેઓ 8 દિવસ પછી અક્ષરસ લખી આવતા. જ્ઞાનના ક્ષયોક્ષમની સ્થિતિ જુઓ, એવી અદભુત ધારણા શક્તિ એમને હતી. આજે કરેલો કૃપાળુદેવે બોધ 8 દિવસ પછી અક્ષરે અક્ષર લખી આવતા, પ્રભુને બતાવતા. 1952 કૃપાળુદેવ કાવીઠા, રાળજ, વડવા, આણંદ વગેરે સ્થળોએ પધાર્યા. તે સમયે જે બોધ કરેલો તે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં ઉપદેશ સાયના નામથી છપાયેલો છે. ત્યાં છે શ્રી અંબાલાલભાઈની નોંધને આભારી છે. આ અંબાલાલભાઈની નોંધને આભારી છે, ત્યાં એ શબ્દ છે. અહીંયા જે વાત આવી ને ઉપર, એ બોધ બધું ત્યાં છે. નોંધને આભારી. જ્યારે પરમ કૃપાળુદેવ નિવૃત્તિમાં પધારતા ત્યારે અગાઉથી અંબાલાલભાઈને લખી જણાવતા, એટલે તેઓ રહેવાની, જમવા વગેરેની બધી જ વ્યવસ્થા રાખતા. તે સમય જરા કાળ એવો હતો કે ભોજનશાળાઓની અંદર જ્યાં ગામમાં હોય આપણે મંદિર, તો એવી વ્યવસ્થા ત્યારે નહોતી, એટલે આ બધી વ્યવસ્થા એમને કરવી પડતી. એમાં પ્રેમ હોય. તમારા ઘરે આવે ને તમે હોટલમાં જમવા લઈ જાઓ અને તમારા ઘરે આવે ને તમે બૈરાઓ હાથે કરેલી રસોઈ પીરશે, એમાં ફેર ગણો, એટલો ફેર આમાં છે. અક્ષરે અક્ષર 8 દિવસ પછી લખી આવતા. 1952 કૃપાળુદેવ કાવીઠા, રાળજ, વડવા, આણંદ વગેરે પધાર્યા. તે સમયે બોધ કરેલો તે ઉપદેશ છાયામાં છે. જ્યારે પરમ કૃપાળુદેવ નિવૃત્તિના પધારતા ત્યારે અગાઉથી શ્રી અંબાલાલભાઈને લખી જણાવતા, એટલે તેઓ રહેવાની, જમવાની બધી વ્યવસ્થા રાખતા. કોઈ મુમુક્ષુને કૃપાળુદેવના સમાગમ વખતે આવે તેને માટે તનમન ધનથી વ્યવસ્થા કરતા. આદર ભાવથી સૌને સંતોષ તક. નામ હજી નહોતું ને કૃપાળુદેવનું એટલું બહાર, એટલે લોકોમાં હજી એટલા પ્રસિદ્ધિ નહોતી, અને બહાર જાય એટલે પછી કંઈક વ્યવસ્થા કરે એટલે સહેજે પ્રસિદ્ધિનો કાળ વધતો જાય. શ્રી સદગુરુ પ્રત્યેનો સેવાભાવ અને આજ્ઞાધીન વ્રતિ તેમનામાં અજોડ હતા. પરમ શ્રી કૃપાળુદેવ ઉપદેશ છાયામાં જણાવે છે એમ કે સદગુરુની આજ્ઞા વિના મુમુક્ષુનો શ્વાસોશ્વાસ ક્રિયા સિવાય બીજું કાંઈ કરવું નહીં. ફરીને, સદગુરુની આજ્ઞા વિના મુમુક્ષુએ શ્વાસોશ્વાસની ક્રિયા સિવાય બીજું કાંઈ કરવું નહીં. બેઠા રહેવું શાંતિથી, જોયા કરવું, વિચાર્યા કરવું, બસ. તેવી જ રીતે તેઓ દરેક કાર્યમાં પ્રભુની અનુમતિ માગતા, આજ્ઞા અનુસાર વર્તતા. દાસ દાસ હું દાસ છું, એ સૂત્ર તેમના જીવનમાં વળાઈ ગયું હતું. પ્રભુની સેવામાં સદાય તત્પર, દાસની માફક નજર સમક્ષ બેસી રહેતા. આજ્ઞા થાય કે તરત હાજર. ભોજન પ્રભુ કરે ત્યારે લે, કહે ત્યારે લે.
આજ્ઞાના પાલક. પરમ કૃપાળુદેવ 1952 મુનિશ્રી પ્રભુશ્રી પાસે ખાસ વળવા પધારેલા. અંબાલાલભાઈ વાવની પાસેથી મેળી વગેરે પ્રસંગો છે, એ જોઈએ તો પછી વાંચી જજો. આપ ઘરે બુક હોય ને તો વાંચી જજો. આપણે અહીંયા મૂળ વસ્તુ ઉપર આવશું. વડવાથી શ્રી કૃપાળુદેવ પધાર્યા ત્યારે અંબાલાલભાઈ સાથે હતા. આશોવદ એકમના દિવસે સંધ્યા વેળાએ પરમ કૃપાળુદેવ ફરીથી પધાર્યા અને અંબાલાલભાઈને કહ્યું, ફાનસ ધરો. શ્રી આત્મસિદ્ધિજીના અવતરણને આશ્ચર્ય ભાવથી નિહાળી રહ્યા. આ અવતરણ પામેલ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 4 નકલ કરવાની કૃપાળુદેવની આજ્ઞા થઈ. 4 જ માત્ર. પ્રમાદ વગેરે પ્રશ્ન અહીંયા પણ પ્રમાદ વગેરે તુર્ત તૈયાર પ્રસાદ હશે અહીંયા સર. હા, પ્રમાદ વગર છે. હા, પ્રમાદ વગર તુરત તૈયાર કરી ઉત્તરાધનમાં કહ્યું કે સુશિષ્યમાં વિનય ગુણ કેવો હોય તો ઇંગિયાકાર સંપન્ન. હવે એ તમારે સમજાવવું પડશે. ઈશારાથી ઇંગિયાકાર. હા, એટલે હા, એટલી તૈયારી. ગુરુને ઓળખવાની એટલી તૈયારી. કેવું ન પડે મોટેથી, ઈશારાથી સમજી જાય અને એંગલ શરીરના એમ બસ એનાથી સમજી જાય. તે પત્ર 1953 સૌભાગભાઈ માંદગીમાં આખર સ્થિતિ હતી ત્યારે કૃપાળુદેવને શ્રી સૌભાગભાઈ લખી જણાવે, અંબાલાલભાઈ શિષ્ય પરખવા જેવા રહ્યા નથી. અંબાલાલ શિષ્ય પરખવા જેવા રહ્યા નથી, તેને બીજ જ્ઞાન આપે કરાવ્યું હશે. વાહ, ધન્ય પ્રભુ. કૃપાળુદેવની વાત કેટલી સરસ આવી. જો કરાવ્યું હશે. અને 5-10 દિવસ માટે અંબાલાલને સાયલા મોકલો, બીજા જીવોને લાભનું કારણ થાય. તેમજ આત્મસિદ્ધિજીની ટીકા અર્થનું પુસ્તક છે તે પણ મોકલો તો મને આંખે સુવાણ છે ત્યાં સુધી વાંચી શકે. સુવાણ છે ત્યાં સુધી એટલે હજી આંખે થોડું જોઈ શકું છું તો મોકલાવ્યો. આપણને કેટલું બધું આ સહેલું છે અત્યારે. આ જ્યારે તૈયાર થયું હશે ત્યારે કેટલું કઠણ. એક ગામથી બીજે ગામ મોકલવા માટે કોઈ સાધનો નહીં. ઓલી મળે આપણે ગાડીઓ, એમાં લઈ જવાનું. એક ઘોડાવાળી ગાડી હોય, આમાં લઈ જવાય ને ત્યાં બધા જાય ને બેસે ને કેટલી તકલીફો હતી. અત્યારે તો સવારના નીકળો તો 1 કલાક કે અહીંયા મુંબઈથી નીકળો તો કેટલી વાર લાગે? 1 કલાક. એક કૂકમાં આવ્યા એટલે તરત જમવાનું તૈયાર, ચા પાણી તૈયાર, ચાનો ટાઈમ હતો ચા તૈયાર, રૂમ તૈયાર, રૂમમાં પાણી તૈયાર, બધું જ સાધન તૈયાર. ને આ જુઓ સ્થિતિ ત્યારની. અને છતાં કેટલો બધો ગુરુ પ્રત્યેના ભાવના કારણે આ બધું સરસ એકદમ મીઠું લાગે છે બોલવું પણ અમને તો. સૌભાગભાઈ અંબાલાલભાઈ વાવની પાસેથી મીડી નીચેથી રૂમમાં જાતે રસોઈ બતાવતા. બસ હવે આપણે આ એક નીચે વાંચી લઈશું, કાલે જરા પૂરું કરી નાખશું આને. પછી એના પ્રસંગો, પછી બોધ વગેરે શરૂ થશે. અને પછીનું ચેપ્ટર સીધું તમારા હાથમાં આવશે, ઉપકાર સ્મૃતિ. જે પાના નંબર છે 10 જરાક વાંચીને આવજો તો તમને ખ્યાલ. ઉપકાર સ્મૃતિ, પાના નંબર 10. અને પછી બીજો ભાગ સત્સંગ સંજીવનીનો પણ આગળ ચાલશે. તેમાં ઘણા પ્રશ્નો અને બહુ સારી વાતો આવતી રહેશે. આપણે વાંચીએ વિચારીએ એટલા માટે જ આ સત્સંગ સંજીવની લેવાનો કારણ એ જ છે કે અત્યારે જે કંઈ દેખાય છે તે સમયે કોઈ સાધનોની હાજરી જ નહોતી. લોકો પણ બહુ જ ઓછું સમજતા હતા કે ભાઈ આ કોણ છે શ્રીમદ. નિંદા અને ટીકા કરવાના પ્રસંગો પણ ઘણા બનતા, છતાં તે સમયની અંદર પણ આ પુરુષ પ્રત્યેની શ્રદ્ધા ઉપર દ્રઢતા કરી છે. એટલે પૂર્વના તો એમના સંજોગ છે જ, પણ વર્તમાન પણ કેટલું બધું એકદમ ગાઢું થઈ ગયું છે કે નહીં. કાંઈક એ પુરુષ પાસે એવું છે કે જે મેળવવાનું
જરૂરી છે. એ નહીં મેળવીએ તો વિતરાગ માર્ગ હારી જવાશે, મળેલો આ માનવ ભવ પણ ખોઈ નખાશે. એ બધી જ વાતોનું એકદમ શ્રદ્ધાપૂર્વક દ્રઢતા કરાવવા માટે આ સત્સંગ સંજીવની જેણે પણ રજૂઆત કરી છે ને, એ મા સતીજી હતા, રહેતા હતા ખંભાત. એટલે હા ભાવ પ્રભાશ્રી બહુ સરસ. સો વર્ષના વાણા વાઈ ગયા, એના પછી પુસ્તક આવી બીજું. પછી એક ઉપકાર નથી, બહુ જ સરસ છે એ પણ. આ આખું એનું અહીંયા થઈ ગયું છે. તે વખતે પ્રવચન ઉતરતા નહોતા, પછી ધીરા ધીરા ક્યાંક ક્યાંક વચમાં આવતા, પણ બધું વંચાયું, બધું જ છે. આખું આ માર્કથી ભરેલું છે, આખું પેન્સિલથી બધું ભરેલું છે. લાગે છે જવું ગમશે ત્યાં કૃપાળુદેવની છાવડીમાં, તો એ રાખીને બીજો વિષય લઈએ. છાવડી છે, છાવડી સમજાય ને? છાવડીનો ખ્યાલ છે ને બહેનોને? છાવડી એટલે શું? જ્યાં મહાન સંતોનું ત્યાં નિવાસ હોય અને ત્યાં નિત્ય ધર્મ પ્રત્યે કોઈ વિશેષ લાગણીને કારણે ધર્મ ચર્ચાઓ થતી જાય, એકબીજાના અભિપ્રાયો મેળવતા જવાય અને સંતોની રાહ જોવાતી રહે કે ક્યારે પધારે તો આ બાબતનો ખુલાસો કરીએ, એવા પ્રશ્નો ઉદ્ભવતા જાય, એના ઉત્તર મળે, બહુ આનંદ થાય. એ ખરેખર જૂની પદ્ધતિ, એ આ સત્સંગ સંજીવની બુક ત્યાંથી બહાર પડી છે. એટલા માટે ખાસ તો કે આ બધો કૃપાળુદેવનો આટલો વિસ્તાર વધ્યો કેમ, કોના કોના આમાં ખરેખર કારજ કામ કરે છે, એ બધું જ સમજવા માટે આપણને જરૂરી છે. અત્યારે તો વાંચીએ છીએ તો બધું સરળ દેખાય છે, પણ તે સમયે કેટલું વિકટ હતું. આ પેપર લખવા, પ્રવચનો જે બોલતા હોય તે તમે બોલો, આ બોલે, આ બોલે, આ બોલે, બધા લખવા કરવા, બધું રાઇટિંગ હતી, કોઈ સાધન તો હતા નહીં. તો તે સમયનું આ શાસ્ત્ર આપણને ત્યાં લઈ જશે, ખંભાતમાં. એકદમ સરસ. ચાલો, ઓમ શાંતિ. આપણી ભૂલ જ જોઈએ જરા. 433 છૂટા જ પડવાની વાત કરીએ તો છૂટા જ પડીએ. 433 અમારે અને જગત વચ્ચે હજારો કોષ અંતર છે, જહાના ને અમારા રાહ ન્યારા એ સદંતર છે. રાહ બની ગયેલું જગત આખું ફનામાં જે ફસાયું છે.
ફંદથી મારું જીગર ન્યારું નિરંતર છે. કદી ગુલ સર્વ જે ચુંબો અમો ત્યાં ભાળતા કાંટા. તમારા શોખના સદનો અમોને ભૂતના ભડકા. અરે આ દિલ ગળાયું છે નિરાળા રાજ તત્વોથી. નથી કहीं મેળ લે તું એ તમારા શોખની સાથે. બરી વસ્તી તમારીમાં પમું છું હું પડી ભૂલો. મને સૌ પૂતળા પાસે નિયમ બળથી ધકેલાતા. તમારા હાસ્યમાં ભાડું ઊંડાકો શોકની છાયા. કરુણા રસ નાટકો કઈ કઈ પ્રતિપળ ચશ્મમાં ચડતા. વિલાસો વૈભવો જગના અમે જ્યાં જીલવા જઈએ. ફરી બે શિખરા રૂપે પૂરો નિર્વેદ પ્રગટાવે.
સંસારીઓ સાથે, સંસારીઓ ઉપર જરાક વાત કરે છે. તમારામાં અમે ભળીએ, હવે આસ ખોટી છે. અમોને જે ન રૂચ્યું તે ભલા કેવી રીતે ગ્રહીએ. પ્રભુના બાળ સૌ છીએ, પ્રીતિતમ સર્વમાં મોર. પરંતુ જે ગમે તેમને રૂચે અમને ન તે જરીએ. પ્રીતિતમ ને અમારામાં હશે તો આવીને મળજો. ભલે દિન આજનો પ્યારા તમારી મસ્તીમાં રમજો.